અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સાવજુ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને પશુઓના મારણ કરતા હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવે છે। વધુ એક ઘટના સામે આવી છે, જો કે આ ઘટનામાં સિંહે મારણ કર્યા નહીં, પણ સિંહના ડરના લીધે એક બળદનું મોત થયું છે। મળતી જાણકારી અનુસાર ખાંભાના ઉમરિયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયા ગઈકાલે સાંજના સમયે પોતાની વાડીથી ગાડું જોઈને ઘર તરફ આવી રહ્યા હતા। દરમિયાન અચાનક સિંહનો ભેટો થઈ ગયો અને સિંહે બળદોનો શિકાર કરવા દોટ મૂકતા બંને બળદો જીવ બચાવવા ગાડા સાથે જ 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા। જોકે વાસુરભાઈએ છલાંગ લગાવતા તેઓ કૂવામાં પડતા રહી ગયા અને આ દરમિયાન સિંહ પણ ત્યાંથી જતો રહ્યો હતો। બંને બળદ ગાડા સાથે કૂવામાં ખાબકતા વાસુરભાઈએ તુરંત આજુબાજુના વાડીઓના ખેડૂતો અને ગામ લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને બળદોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કૂવો 60 ફૂટ ઊંડો હોવાથી ગામ લોકોના તમામ પ્રયત્નો નાકામ રહેતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બળદોને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો। એક તરફ રાતનું અંધારું અને કૂવો ઊંડો હોવાથી પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર વિભાગે ક્રેનને બોલાવી હતી અને બંને બળદોને કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક લગભગ 5 કલાક સુધી સતત કામગીરી કરી ભારે જહેમત બાદ એક બળદ જીવિત હાલતમાં સુરક્ષિત રીતે બહાર કઢાયો હતો। જો કે બીજા બળદનું કૂવામાં જ દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું, જે બાદ બળદગાડું પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં ખાંભાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।